નમસ્કાર મિત્રો, શું છે શું નહીં પોડકાસ્ટમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું આપનો દોસ્ત અરુણ દવે. અલગ અલગ વિષયો સાથે અલગ અલગ માહિતી સાથે આપણે માહિતીસભર જે પોડકાસ્ટની અંદર જે કાર્યક્રમો આવે છે એને આપ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, આટલી મારી ખાસ વિનંતી છે. મિત્રો, નાના બાળકોને ચિત્ર ખૂબ જ ગમતા હોય છે. ચિત્રો બાળથી મોટેરાને પણ ગમતા હોય છે. પ્રાચીન કાળથી આપણે જોઈએ તો ગુફાની અંદર પણ ગુફાવાસીઓ પણ ચિત્ર દોરતા હતા. એમાં ફૂલ હતા, અલગ અલગ પ્રાણીઓ હતા. તો ક્યાંક ને ક્યાંક પ્રાચીન કાળથી આપણા જીવન સાથે વણાયેલી એક જે આખી ટેકનિક છે, એક પદ્ધતિ છે, એ ચિત્રની છે. અને ચિત્ર છે એ આપણા નિજાનંદ સાથે સીધું જોડાયેલું છે. ચિત્ર દ્વારા તમે કોઈ પણ જાતની બોલચાલની ભાષા વગર પણ તમે ઘણું સમજાવી શકો છો. એટલા માટે ચિત્ર પદ્ધતિ શિક્ષણમાં સફળ થઈ છે. આજે કંઈક આવી જ વાત સાથે આપણે એક અલગ અંદાજમાં વાત કરવી છે. અને મારી સાથે બહુ નામ ચિત્રમાં જેનું જાણીતું છે એવા સમગ્ર ગુજરાતના સારામાં સારા ચિત્રકાર, કલાસંઘ સાથે જોડાયેલા એવા રજની ત્રિવેદી આપણી સાથે જોડાય છે. રજનીભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર. ખાસ કરી અને રજનીભાઈ, આપણે ચર્ચાનો દોર શરૂ કરીએ તો સર્વપ્રથમ મારે એ પ્રશ્ન થાય કે નાના બાળકોને ચિત્ર તરફ શું કામ આકર્ષણ હોય છે અને નાના બાળકોને કેવી રીતે ચિત્રમાં આપણે જોડી શકીએ છીએ? નાના બાળકોને ચિત્રમાં રુચિ કેળવાય અને પોતે જાતે જ એ નિજાનંદી હોય અને ચિત્રો ખૂબ ગમતા હોય છે. એટલે પુસ્તકોમાં પણ ચિત્રો સારા જોઈ અને એને બનાવવાની પ્રેરણા મળતી હોય છે. એટલે બાળકો પોતે જાતે બનાવે અને એમાં કલર પૂરે. બાળકોને રસ ખૂબ જ હોય છે. ચિત્રનો વિષય બાળકોને ખૂબ જ પ્રિય હોય છે. ખાસ કરીને એને બતાવવા માટે અમે એને જમણી બાજુ ને ડાબી બાજુના લય બતાવીએ છીએ. અને ખાસ એને કુદરતી દ્રશ્યો, પક્ષીઓ, ફૂલ, પાન, આવા ચિત્રો બાળકો વધારે દોરતા હોય છે. ખાસ કરીને આજે શાળાઓમાં પણ રજનીભાઈ અલગ અલગ પ્રકારની સ્પર્ધાઓ છે, રંગપૂર્ણિનું હોય છે, એને ચિત્રપોથી આપવામાં આવે છે. તો એક શિક્ષણ સાથે આ એક ચિત્રને જોડવામાં આવ્યું છે. પણ મારી દ્રષ્ટિએ કોઈ પણ બાળકને ચિત્ર શીખવું હોય કે મોટાને શીખવું હોય તો શું એને કેર લેવી પડે, કેવી તાલીમ લેવી પડે, કેવા પ્રકારનું એને આયોજન કરવું પડે, આ વિશે તમે એક ચિત્રકાર તરીકે સામાન્ય પ્રજાને માહિતી આપશો? જી સર. બાળક હોય કે મોટેરા હોય, બાળકને ખાસ કરીને એને વળાંક કેમ લેવા અને લીટીઓ કેવી રીતે દોરી, રેખા શું સૂચન આપે છે, એમાં કલરનું ટેકનિક કેવી હોય છે. એટલે બાળકને કે જે પ્રમાણે ગમતું હોય એવા ચિત્રો દોરવાની રોજની 20 મિનિટ પ્રેક્ટિસ કરે, 10 મિનિટ પ્રેક્ટિસ કરે. અથવા બાળકને રસ છે એટલે અચૂક ચિત્રો તો દોરતો જ હોય છે. પણ એના કોઈ કલાકારો દ્વારા કે એના ટીચરો દ્વારા થોડુંક એને માર્ગદર્શન મળે છે અને ધીમે ધીમે બાળક પોતાના કલા ક્ષેત્રમાં આગળ વધે છે. દરેક શાળાની અંદર ચિત્ર શિક્ષક હોય જ છે, પણ અક્ષર સુધારવાનું, દર્શક મિત્રો, તમને બહુ સરસ વાત જાણવા મળશે કે અક્ષર સુધારવા માટે તમારા વળાંક સુધારવા જરૂરી છે. અને વળાંક સુધારવા માટે તમને ચિત્રમાં રસ હોવો જરૂરી છે. રજનીભાઈ, આ બાબતે અક્ષર સુધારણા અને ચિત્ર એને કેવો સંબંધ છે, આ વિશે માહિતી આપશો? જી, અક્ષર સુધારવા માટે એનું એક માધ્યમ હોય છે કે ભાઈ બાળકના અક્ષર ખરાબ થાય છે, સારા થાય છે, એના ટીચર એને સૂચના આપે છે. પણ એને જે ગોળાઈ લેવાની છે, જે વળાંક લેવાના છે, જે સીધી લીટી કરવાની છે, એના સ્ટેપ બાય સ્ટેપ એના એક પોઈન્ટ આપેલા હોય છે. દાખલા તરીકે એનો કકો અલગ પ્રકારનો હોય છે, જે કખ ગ નહીં પણ જે એક જ તરફના જમણી બાજુના કે ડાબી બાજુના અક્ષરો હોય. અને એને સીધી લીટી, ત્રાસી લીટી કે આડી લીટીના કઈ રીતે સ્ટેપ આવે છે. દાખલા તરીકે બાળકે પેન પકડી છે તો એ માત્ર પેન અને અંગૂઠો, આંગળીનો અંગૂઠો જ કામ કરે છે. એના પછી કાંડું વર્ક કરતું હોય, ત્યાર પછી એલ્બો એટલે કોણી વર્ક કરતું હોય, પછી ખંભાનું વર્ક કરતું હોય. એટલે નાની લીટીથી માંડીને મોટી લીટી સુધી આપણો આખો હાથ બોડીનો એ વર્ક કરતો હોય છે. અને ધીમે ધીમે પ્રેક્ટિસ કરવામાં આવે તો એના 2 મહિના, 3 મહિના કે 4 મહિના સતત કેલિગ્રાફીની પ્રેક્ટિસ કરે. આ પ્રકારની એક કેલિગ્રાફી હોય અને એ કેલિગ્રાફીની પ્રેક્ટિસ કરે એટલા ધીમે ધીમે એના અક્ષર સુધરતા થાય છે. જેમ એના અક્ષર સુધરે એમ એને વધુ ને વધુ મજા આવતી હોય છે. એટલે એનું રિઝલ્ટ પોતે પોતાના અક્ષર સુધારીને રિઝલ્ટ મેળવતા હોય છે. એમાં 3 પાર્ટ બીજા આપેલા હોય છે કે એક પોતે મૌલિકતાથી લખે છે, તે સુંદર અક્ષરો હોય છે. પછી પોતે કોઈનો બુકમાંથી ઉતારો કરીને લખશે તો એ અક્ષરમાં પણ તફાવત હોય છે. અને કોઈ લખાવે છે ને લખે છે તો એમાં પણ તફાવત હોય છે. એ બાળકને ગાઈડ કરવામાં આવે, માર્ગદર્શન આપવામાં આવે તો બાળકને અચૂક એનું રિઝલ્ટ મળે છે. બાળકની ક્ષમતા અલગ અલગ પ્રકારની હોય, એને કારણે અલગ અલગ બાળક શીખતું હોય છે. એક વર્ગની આપણે વાત કરીએ તો એમાં પણ 40 બાળકોમાંથી 3
બાળકો એવા હોય એ કદાચ મોડું શીખતા હોય. રતિભાઈ, બીજી એક ચિત્ર સંબંધિત વાત કરવી છે કે ચિત્ર પદ્ધતિ છે એ શિક્ષણમાં સફળ થઈ છે. આપ કલાસંઘ સાથે પ્રમુખ તરીકે કાર્યરત છો, કલાસંઘના અલગ અલગ કાર્યક્રમો થતા હોય છે. તો એક દરેક શાળાની અંદર જયારે ચિત્ર શિક્ષક હોય છે તો અઠવાડિયામાં 1 દિવસ, અઠવાડિયામાં 2 દિવસ, તો એ ચિત્ર શિક્ષક હોય છે એ બાળકને કેવી રીતે તૈયાર કરતા હોય છે ચિત્રમાં, કેવી રીતે? કારણ કે અઠવાડિયામાં 1 જ દિવસ એને કે 2 દિવસ આપવામાં આવતા હોય છે. તો એનો રોલ શું હોય છે બાળકના સર્વાંગી વિકાસમાં? જી, હવે નવી શિક્ષણ નીતિમાં વ્યવસાયલક્ષી શિક્ષણ અને સર્વાંગી જે શિક્ષણના જે પદ્ધતિ આપ્યા છે કે જે બાળકમાં રહેલી સુષુપ્ત શક્તિને બહાર લાવવા માટે જે પ્રયત્નો કરવામાં આવે છે, તો બાળક એક વીકમાં 1 જ લેક્ચર આવતો હોય, બાળક એની રાહ જોઈને બેઠો હોય છે. એટલે શીખવનારને, શિક્ષકને પણ ખબર હોય છે કે આજે ચિત્રના વિષયમાં બાળક ખૂબ જ આનંદિત અને પ્રફુલ્લિત હોય છે. એ રિઝલ્ટનો એક ભાગ છે. બાળકને ખૂબ રુચિ છે. નવી શિક્ષણ નીતિમાં આ પદ્ધતિ જે આવી છે એને બધાએ બિરદાવી છે કે ભાઈ બાળકોને કંઈક નવું શીખવું છે, કંઈક નવી ટેકનિકલ શીખવી છે. આજે બાળક 8મા ધોરણમાં હોય કે પછી માધ્યમિકમાં કે પ્રાથમિકમાં હોય, માધ્યમિકમાં જાય તો બાળકને પાયાથી જ જ્ઞાન આપવામાં આવે કે ભવિષ્યમાં તમે 12મા ધોરણ પછી માત્ર એન્જિનિયર કે ડોક્ટર કે સાહિત્યકાર નહીં પણ કંઈક સારા ચિત્રકાર બનવું હોય તો એક ડિઝાઇનનો સ્કેચ છે, જે ડિઝાઇનનો બહુ ક્રેઝ છે અત્યારે. અને જે ભણે છે અને નથી ભણતા એ લોકો પણ અત્યારે ઘણી બધી પ્રવૃત્તિઓ કરે છે. બાળકને ડિઝાઇનની ખબર પડે છે કે મંડાલા આર્ટ કોને કહેવાય, કલાકૃતિ કોને કહેવાય, એબ્સ્ટ્રેક્ટ ડ્રોઈંગ કોને કહેવાય, અને આવી અલગ પદ્ધતિઓ, મધુબની આર્ટ. આજે મંડાલા બજારમાં મધુબની કે મંડાલા આર્ટનો બહુ ક્રેઝ છે. વારલી પેઇન્ટિંગ બનાવે છે. તો બાળકને પ્રાથમિકતાથી જ ખબર પડે છે કે આવી બધી કલાના નામ આપેલા છે, એમાં આપણે આગળ વધવું છે. અને જો એ પ્રયત્નો કરે અને ખૂબ શીખે તો 12મા ધોરણ પછી પણ એના ગુજરાતની અંદર ઘણી બધી એવી કોલેજો છે કે જ્યાં ડિઝાઇન બનાવવામાં આવે છે. અને ડિઝાઇન ક્ષેત્રમાં જો એ આગળ વધે તો એ વાર્ષિક 20 લાખથી આસપાસ કમાઈ શકે છે, એની આમદની છે. એટલે ચિત્ર માત્ર સ્કૂલમાં માત્ર ભણવું તો છે જ અને ભણાવવામાં આવે છે, પણ માત્ર એ શોખ ખાતર નથી, એક હોબી નથી, પણ એ વ્યવસાય લક્ષી અને પોતાની આમદનીમાં એ ડિઝાઇન ક્ષેત્રમાં પણ ખૂબ આગળ વધી શકે છે. ખૂબ જ સારી વાત કરી. કારણ કે જીવન કૌશલ્ય, લાઈફ સ્કિલ છે એ સૌથી અગત્યની બાબત છે. ચિત્ર દ્વારા અને કોમ્પ્યુટર સાથે એનું કનેક્શન કરવાથી અત્યારે ફોટોશોપમાં, ડિજિટલ આર્ટની અંદર એટલી બધી પ્રગતિની તકો રહેલી છે કે કદાચ 12મા ધોરણ સુધીમાં એ બાળક પાવરફુલ થઈ ગયું તો 12મા ધોરણમાં જ એને એટલી બધી સાઇડ ઇન્કમ મળવા લાગે એવું પણ આજના યુગમાં. કારણ કે ડિઝાઇનનો અને કોમ્પ્યુટર યુગ એટલું બધું ફાસ્ટ છે અત્યારે. 5th જનરેશન અત્યારે ચાલી રહ્યું છે, AI છે, ઘણી બધી એવી એપ્લિકેશનો આવતી હોય તો ચિત્રને હવે ક્યાંક ને ક્યાંક આપણે કોમર્શિયલ હેતુ સાથે પણ જોડી શકું છું. પણ આપણે જે સામાન્ય જે રસ, રુચિ અને વલણની વાત કરી તો કોઈ પણ એક્ટિવિટી હોય છે એ બાળકને ગમતી હોય છે અને એમાં સૌથી પ્રથમ છે એ ચિત્રનું નામ આવતું હોય છે. તો રતિભાઈ, આપ વર્ષોથી નાના બાળકો સાથે કામ કરો છો તો ખાસ કરી અને નાના ટેણિયા હોય છે એને તમે કેવા પ્રકારે તૈયાર કરતા હો છો? નાના બાળકો, ખાસ કરીને જે નાના બાળકો છે એને માત્ર ચિત્ર શું છે એ જ ખબર છે, કેવી રીતે દોરવું એની પાસે આઈડિયા હોતા નથી. પણ છતાં એ મોટા આર્ટિસ્ટની જેમ દોરવાના પ્રયત્નો કરતા હોય છે. એને ખાસ કલરો ખૂબ ગમતા હોય છે અને એ જે કંઈ બનાવે એમાં પ્રથમ પ્રાથમિકતા છે એ છે બધા ફૂડ આવતા હોય છે. દાખલા તરીકે કેરી છે, કેળા છે, એવા ચિત્રો બનાવે, અથવા મોર, પક્ષીઓ બનાવે, અથવા સૌથી વધુ ગમતું હોય તો કાર્ટૂન છે. અને બાળકના ચિત્રો દોરવાનો અમને એટલો બધો આનંદ થતો હોય છે કે બાળકના કલરો એ પ્રાથમિક કલરોથી બનાવે છે. અને ખાસ કરીને ગુલાબી કલર કે રેડ કલરના ચિત્રો બનાવતા, આપણે એને હાથી બનાવ્યો હોય કે સફરજન બનાવ્યો પણ એને મગજમાં રેડ કલર જ હોય. એટલે એ આનંદ જે છે એ બાળકને એમાં બતાવે છે કે આ જે વસ્તુ તમે જોવો છો અને એ જોઈને તમારે બનાવવાનું છે. એના મમ્મી પપ્પા બેઠા હોય બાકડા ઉપર પણ એને બનાવવાનો પ્રયત્ન કરે છે. એટલે 2 મીંડા બનાવે, પછી 2 લીટા કરે એટલે એના હાથ બની જાય. શું છે તો કે મમ્મી પપ્પા છે. આ બાળકનો જે આનંદ છે એ એમ લાગે છે કે મેં રિયાલિટી ઉપર ચિત્ર દોર્યું છે, પણ વાસ્તવમાં એ કાર્ટૂન ચિત્ર હોય છે. એટલે બાળકને એનો આનંદ થાય છે. અને ખાસ કરીને બાળકને વધુ ને વધુ આમાં રુચિ લેવા માટે મમ્મી પપ્પા હોય, શિક્ષક હોય, એને શાબાશી આપે. એને જેવું બનાવ્યું હોય એવું છતાં એની ખૂબ વખાણ કરે કે આવું સુંદર તે બનાવ્યું છે. એથી બાળકને પોતાની કલા છે અને મારે બધા વખાણ બહુ કર્યા છે, ગિફ્ટ મને મળી છે, એટલે બાળક વધુ ને વધુ રસ લેતો થાય છે. ખૂબ જ સારી વાત કરી. એટલા માટે જ નાના બાળકને પેલા પેન્સિલથી લખવાનું કહેવામાં આવે છે. પછી
પછી મોટું થાય છે 4-5મા ધોરણમાં, ત્યારે એને પેનનો ઉપયોગ કરવા દેવામાં આવે છે. તો ઘણી બધી રીતે બાળકને આપણે ટ્રેન કરીએ છીએ. એમાં ક્યાંક ને ક્યાંક આ ચિત્ર છે એ એની સાથે સતત કનેક્ટર રહે છે. અને ખાસ કરી અને પહેલાના જે પુસ્તકો આવતા એમાં નાના ચિત્રો આવતા, બ્લેક એન્ડ વ્હાઇટ ચિત્રો આવતા, પણ હવે બધાના જે નવી શિક્ષણ નીતિ બાદ જે પુસ્તકો આવી રહ્યા છે એ આ બધા જ પુસ્તકોની અંદર મોટા બધા ચિત્રો હોય, કલરફુલ ચિત્રો હોય, 4 કલર ઓફસેટની અંદર આખી એની બુક હોય, જેથી કરી અને બાળકને જોવાની મજા આવે છે. કારણ કે બાળકની અંદર છે ને બધું જ પડેલું છે. આપણે ફક્ત એને પ્રોત્સાહન આપવાની જરૂર છે. તો તમારા જેવા શિક્ષકો છે, તમારો સંઘ છે, કલા સંઘ છે, આ કંઈક ને કંઈક આવી એક્ટિવિટી કરતા હોય છે. એની અલગ અલગ પ્રકારની એલિમેન્ટરી ને આવી બધી એની પરીક્ષાઓ પણ ચિત્રની લેવાય છે. તો જે લોકોને આગળ વધવું છે એને તમે કલા સંઘ દ્વારા તમે ચોક્કસ આગળ વધારતા જશો. અંતમાં મારે રત્નીભાઈ એ કહેવું છે કે તમે કોઈ પણ બાળકના મા બાપ હોય, શાળાના સંચાલકો, આચાર્ય, શિક્ષકો, બધાને તમે ટૂંકમાં એક સંદેશ આપો, જેથી કરી અને જે લોકોને રસ છે ચિત્રની અંદર એ લોકો તમારો સંપર્ક કરે અને ખાસ કરી અને એમાં આગળ વધે. કારણ કે કોઈ પણ માણસને માર્ગદર્શન મળે છે ને ત્યારે એમાં એ નિપુણતા હાંસલ કરતો હોય છે. તો આ વિશે તમે ટૂંકમાં સંદેશ આપશો. જી. કલા એક એવી ચીજ છે કે જે બાળક નાનું પ્રાથમિકમાં ભણતું હોય તે પછી માધ્યમિક પ્રાથમિકમાં આવે, ત્યાર પછી માધ્યમિકમાં આવે, પછી કોલેજમાં જાય, ત્યારે એને ખૂબ જ ડ્રોઈંગ કરતો હોય છે અને અનેક ઇનામો મેળવ્યા છે, અનેક સ્પર્ધાઓ આવતી હોય છે, એલિમેન્ટરી આવે, ઇન્ટરમીડિયેટ આવે, ડિઝાઇન ક્ષેત્રે આવે. આ બધી વસ્તુ આવ્યા પછી પણ બાળક મૂંઝાતું હોય છે કે હવે મારી પાસે કલા છે, મારે શું કરવું? તો એના માટેના એટીડી છે કે ફાઇન આર્ટ કોલેજ છે, એમાં એ પ્રવેશ મેળવી શકે. એમાં પણ એપ્લાઇડ આર્ટ અને ટીચર બનવા માટેના અથવા કોમર્શિયલ ડિઝાઇન કે પોતાની ઓફિસ ખોલીને કોમર્શિયલ ડિઝાઇન ક્ષેત્રે પણ કરી શકે. એ ઉપરાંત અત્યારે છેલ્લા 2020 પછી કે 2021 પછી અનેક સંસ્થાઓ એવી બની છે કે જે સંસ્થાની અંદર ડિઝાઇનનો કોર્સ શરૂ થાય છે. એમાં એક કોર્સ એવો છે કે UCEED, એટલે કે અંડર ગ્રેજ્યુએટ કોમન એન્ટ્રન્સ એન્ડ એક્ઝામિનેશન ફોર ડિઝાઇન. આ ક્ષેત્રમાં બાળકો પોતે ડિઝાઇન ક્ષેત્રે કામ કરી શકે અને ડિઝાઇનમાં પ્રવેશ મેળવ્યા પછી કેટલા પ્રકારની ડિઝાઇન આવે છે. ઇન્ટિરિયર ડેકોરેશન ડિઝાઇન આવે છે, કોમર્શિયલ ડિઝાઇન આવે છે, ઘરગથ્થુ ઘરની અંદર પણ હોય, વસ્ત્રકલા હોય, ટેક્સટાઇલ ડિઝાઇન આવે. તો ડિઝાઇનમાં એક આવક આમદની માટે ખૂબ જ મોટામાં મોટું એમાં વર્ક કરેલું છે ગુજરાત ક્ષેત્રે કે ગુજરાતની બહાર. આવા ક્ષેત્રમાં જો જાય તો એ પોતાની આખા ભણ્યા અભ્યાસ કર્યા પછી પોતાની ઇન્કમ ઊભી કરવી હોય તો મોટામાં મોટું હોય કાર્ય, તો મોટા મોટી સંસ્થા તો આ છે UCED. એટલે કલા ક્ષેત્રે એની નિપુણતા છે જ, પણ ડિઝાઇનમાં એનો હાથ સારો હોય તો એ આમદની ઊભી કરી શકે છે. જેમ કે હોય ને કે ભાઈ એન્જિનિયર છે કે ડોક્ટર છે, એના જેટલી પણ એના કરતા વધારે આમાં પોતે મેળવી શકે છે, પણ એને કોઈ આવી ગાઈડલાઈન હોતી નથી. એટલે અમારી સંસ્થા આ કાર્ય કરે છે કે ભાઈ આવા ક્ષેત્રમાં કોઈ કામ કરતું હોય ને અમારા સંપર્કમાં આવે તો અમે એને પૂરેપૂરી ગાઈડલાઈન આપીએ છીએ. ખૂબ જ સારી વાત કરી. તમારા કલા સંઘને અમારા પોડકાસ્ટ તરફથી ખૂબ ખૂબ અભિનંદન. અને ખાસ કરીને મિત્રો જોયું ને ક્યાંક ને ક્યાંક ચિત્ર આપણા જીવન સાથે વણાયેલું છે, આપણી એક સામાજિક વ્યવસ્થા સાથે પણ જોડાયેલું છે. સપોઝ ગમે તે વ્યક્તિનું ઘર હોય તેમાં ક્યાંક ને ક્યાંક નાનકડા બાળકનું ચિત્ર હોય. તહેવારો આવે ત્યારે રંગોળી બનાવીએ, આપણું ઘર સુશોભન કરીએ. જે આપણા એવા શુભ પ્રસંગો હોય ત્યારે જ્યારે પણ આપણે ફૂલની મદદથી કે ગમે કલરની મદદથી કંઈક પણ કરીએ ત્યારે ક્યાંક ને ક્યાંક એમાં ચિત્ર સંપૂર્ણપણે એનું અસ્તિત્વ એમાં રહેલું જ હોય છે. એ રજનીભાઈ પણ સ્વીકારશે, મિત્રો તમે પણ સ્વીકારશો. ખૂબ જ સુંદર વાતો સાથે આપણે રજનીભાઈ સાથે ઘણી બધી વાત કરી. કારણ કે જિલ્લા ચિત્રકલા સંઘ દ્વારા જે રીતે બાળકોનું સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે એ બાબતે એમની એક મહત્વની જે કામગીરી છે એને ખરેખર આપણે સૌએ બિરદાવવી જ જોઈએ. અને એટલા માટે જ આ પોડકાસ્ટ દ્વારા આ એક અમારો નમ્ર પ્રયાસ હતો. ફરીથી આપને એક નમ્ર વિનંતી કે આવા સુંદર મજાના જે કાર્યક્રમો હોય છે અમારા પોડકાસ્ટના, એને આપ લાઈક કરો, શેર કરો, અન્યોને જાણ કરો, તમારા મિત્રો, સગા સંબંધીઓ બધાને જ કરો. કારણ કે આ ક્યાંક ને ક્યાંક કોઈ એક બાળકને જો આ વસ્તુ બરોબર સમજાઈ જશે તો એ બાળકની જિંદગી બની જશે. એટલા માટે આંગળી ચીંધવાનું પણ પૂન આ પોડકાસ્ટ આપણે વિનંતી કરે છે. રતિભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી આવી જ વાતો સાથે આપણે આપનો દોસ્ત અરુણ દવે કંઈક નવી વાતો લઈને આવશે. ત્યાં સુધી આપજો રજા. શું છે શું નહીં